નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસ ડેરીની સાધારણ સભા આજે બોલાવવામાં આવી છે. કેટલો મળવાનો છે ભાવ વધારો અને શું ભાવ વધારાના અંતે પશુપાલકો થયા ખુશ કે નારાજ, એના વિશે આજે આપણે ડિટેલમાં વાતચીત કરવાના છીએ. અને લગભગ ભાવ વધારાની જાહેરાત થઈ ગઈ છે અને આપ બધાના ધ્યાનમાં આવી ગયું છે, તેમ છતાં પણ હું આપને જણાવવાનો છું. પરંતુ તેમ છતાં જો આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દીધું. અને નીચે આપ કોમેન્ટમાં મને જણાવી શકો છો કે જે ભાવ વધારો આપવામાં આવ્યો, ભાવ વધારાના અંતે આપ ખુશ થયા, ના ખુશ થયા, જે પણ આપનું સજેશન હોય વિડીયોના અંતે મને કહી શકો છો. ખૂબ જ લાંબા સમયથી બનાસ ડેરી અને પશુપાલકોની અંદર એક ચર્ચા ચાલતી હતી કે આ વખતે દૂધ વધારો કેટલો મળશે, આવનારા સમયથી વધારે મળશે કે આવનારા સમયથી ઓછો મળશે, એટલે કે જે ગઈ વર્ષે જે દૂધ વધારો આપવામાં આવ્યો હતો એનાથી ઓછો મળશે કે એનાથી વધારે મળશે. આ ચર્ચા એ સતત જ ચાલુ હતી. ચર્ચાએ જોર પકડ્યું અને આજે સાધારણ સભા હતી. ત્યાં જ બનાસકાંઠાના દરેક પશુપાલકોના મનમાં એક જ સવાલ હતો કે દૂધ વધારો કેટલો મળશે. સવારથી બધા લોકો લાઈવ જોઈ રહ્યા હતા સભાને, અને હું પણ જોઈ રહ્યો હતો. અને લાઈવની અંદર હમણાં થોડી વાર પહેલા જ શંકરભાઈ ચૌધરી, એટલે કે જેઓ ડેરીના ચેરમેન છે, એમને જાહેરાત કરી દીધી અને ભાવ વધારાનું એલાન કર્યું. પણ એના પહેલી આપણે થોડીક વાતચીતો કરીએ. એના પહેલા જે બનાસ ડેરીની અંદર થયું, એ ડેરીની અંદર ઘણા બધા ફાયદા, ઘણા બધા પ્લાન્ટો, ઘણી બધી જે નવી નવી વસ્તુઓ જે ડેરીના માધ્યમથી વસાવવામાં આવી છે, બધું બતાવવામાં આવ્યું, એનું પ્રોફિટ બતાવવામાં આવ્યું, કઈ જગ્યાએ એની સ્થાપના થઈ છે, કેવી રીતે એમાં લોન લેવાય છે અને કેટલી લોનો ભરપાઈ થઈ છે, એનો હિસાબ, વહીવટ અને બધી જ વસ્તુઓ એકદમ ડિટેલમાં સમજાવવામાં આવી. પરંતુ સૌનું ધ્યાન એક જ જગ્યાએ હતું કે ભાવ વધારો કેટલો મળશે અને ભાવ વધારાની જાહેરાત ક્યારે થશે, એના વિશે આતુરતાથી લોકો રાહ જોઈને સાંભળતા હતા. અને લગભગ સવારથી આ લોકો બધા રાહ જોઈ રહ્યા હતા અને આતુરતાથી સાંભળી. તો છેલ્લે શંકરભાઈ ચૌધરીએ જ્યારે વાતચીત કરી કે આ વખતે જેવો જોઈએ એવો નફો નથી રહ્યો, મંદીનો માહોલ હતો, આ બધું જ પ્રોફિટ કર્યો, શેરિંગ કર્યા, બધું જ કર્યા પછી છેલ્લે એમને જ્યારે ભાવ વધારાની જાહેરાત કરી ત્યારે જે પશુપાલકો હતા એ ખુશ થયા કે ના ખુશ થયા, એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. પરંતુ જ્યારે જાહેરાત થઈ રહી હતી એના પહેલા જે ડેરીના પ્લાન્ટો હતા, જે વાણાનસીના પ્લાન્ટો હોય, સણાદરના પ્લાન્ટો હોય, ત્યારબાદ જે જમીનોની જે ખરીદી કરી હતી ડેરીએ, બધી જ વિષયની ડિટેલમાં વાતચીત કરવામાં આવી. જે આપણે લાઈવમાં જોઈએ છીએ એટલે એના વિશે આપણે વાતચીત કરતા નથી. ગત વર્ષે કેટલો નફો હતો એની વાતચીત કરવામાં આવી. ગત વર્ષે મંડળીઓને કેટલો નફો આપવામાં આવ્યો હતો એના વિશે વાતચીત કરવામાં આવી. અને અંતે વાત આવી પશુપાલકોને નફો આપવા. તો પશુપાલકોને લગભગ આપણે એવું માનો તો 18.5 થી 19% જેટલો નફો આપવામાં આવ્યો છે. એટલે કે આપણે જો 1 લાખનું દૂધ ભરાવ્યું હોય તો 19,000નો નફો એ બનાસ ડેરી દ્વારા આપણને આપવામાં આવશે. અને બીજી જે નફો મળશે એ આપણી જે ગામની મંડળી છે, ગામની મંડળીનો જે નફો છે એના આધારે મળશે. તો ગઈ વખત કરતા આ વખતના નફામાં કેટલો ફેર હતો, શું હતું, એના વિશે આપણે થોડી વાતચીત કરીશું. તો સૌ પ્રથમ વાતચીત કરીએ તો અત્યારે બનાસકાંઠાના પશુપાલકો ખુશ છે, ના ખુશ છે, એના વિશે આપણે થોડું ડિટેલમાં જઈશું. આમ વિચારવા જઈએ તો એટલું બધી ના ખુશી કે ખુશીનો માહોલ પણ નથી. કારણ કે જે આશા લોકોને હતી કે કદાચ 21%, 20%, 22% આજુબાજુ પહોંચી શકે, એ જગ્યાએ તો એકલી બનાસ ડેરીનો પહોંચી શક્યો નથી. ગામની જે મંડળીઓ છે, કોઈ ગામની મંડળીઓ હોય તો એવો સારો નફો આપતા હોય છે, 5% આપતા હોય છે, 10% આપતા હોય છે, કોઈ 4% આપે, કોઈ 3% આવે. જેવો આધાર એક પ્રોફિટ ડેરીઓનો રહેલો હોય છે એ એમના આધારે આપતા હોય છે. પરંતુ મુખ્યત્વે જે બનાસ ડેરી જે નફો કરતી હોય છે ને, જે આપણું અહીંથી દૂધ લઈ જાય છે, એનો પાવડર બને છે, એની અંદરથી આઈસ્ક્રીમ અને ઘણી બધી ચીજ આઈટમો બને છે, એના અંતે જે નફો થતો હોય છે એ નફોની અંદરથી પશુપાલકોને નફો જાહેર કરવામાં આવે છે. અને 19% નફો જાહેર કરવામાં આવ્યો. એટલે 1 લાખ રૂપિયાનું દૂધ જો આપણે ભરાવ્યું હોય તો આપણને 19,000 રૂપિયા મળે. અને કદાચ 3%, 4% અને બીજો અન્ય ટકા થઈ અને આપણી ગામની ડેરી થઈ અને 1 લાખના દૂધ નિમિત્તે આપણને 23-24 યા વધારે સારો નફો આપે તો 25,000 આજુબાજુ મળી શકે. તો હવે આમાં ક્યાં રહી ખુશીની વાત, ક્યાં રહી ના ખુશીની વાત? તો આમાં જોઈએ તો મિત્રો, આમાં ગઈ વર્ષે જે આપવામાં આવ્યો હતો નફો એટલો જ આપવામાં આવ્યો છે. બડાઈ ચડાઈને જે વાતો ખાલી બોલવામાં આવી એટલી જ કરવામાં આવ્યું છે, બાકી નફો એ જ રહ્યો છે ને એ જ જગ્યાએ એટલો જ આપવામાં આવ્યો છે. એટલે એક એવું વાતાવરણ હતું કે કદાચ જો 21%, 22% આજુબાજુ ડેરીનો નફો જઈ શકે તો આ વખતે પશુપાલકો ખુશ થઈ શકે એવું હતું. પરંતુ નારાજ થઈ શકે એવું પણ કોઈ કારણ નથી. કારણ કે જે ગત વર્ષે આપ્યો તો એનાથી પોઈન્ટોમાં કદાચ થોડોક વધારે કહી શકાય એટલો દૂધ વધારો આપવામાં આવ્યો છે. એટલે કોઈ નારાજગીનું પણ એવું કારણ નથી કે ઓછું આપવામાં આવ્યું હોય.
પરંતુ અટકળો અને ચર્ચાઓ એ ચાલતી હતી. અટકળો એવી હતી કે જો આ વખતે બનાસ ડેરીએ થોડો વધારે નફો કર્યો છે તો વધારે નફો કર્યો તો 1-2% નફો વધારી શકશે. પરંતુ હું તમને પહેલા પણ કહેતો હતો અને અત્યારે પણ કહું છું કે મેં કીધું હતું કે ગઈ વખતે જે નફો મળ્યો હતો એનાથી કદાચ 25-50 પોઈન્ટ વધારે મળશે યા તો 25-50 પોઈન્ટ ઓછો મળશે. બાકી એની આજુબાજુ મળવાની શક્યતાઓ હતી. કારણ કે જે સ્થિતિ હતી ને જે કરવાનું હતું, કારણ કે ઘણી બધી જગ્યાએ બનાસ ડેરીના પ્લાન્ટો બનતા હોય છે, પ્લાન્ટમાં પૈસા ઇન્વેસ્ટ થતા હોય છે. ત્યારબાદ ઘણી બધી જગ્યાએ નવા પ્લાન્ટો બનાવ્યા છે, જેમ કે પોટેટોનો પ્લાન્ટ બનાવ્યો છે. હવે મગફળીના પ્લાન્ટની પણ આજે શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી છે. તો જે બધું જ જે જાહેરાત થતી હોય છે, વારાણસીનો પ્લાન્ટ બન્યો, સનાતનનો બન્યો, હજી ઘણા બધા પ્લાન્ટો બનાવવાના છે અને અંદર ઇન્વેસ્ટ પણ મોટું થતું હોય છે. એની અંદર સ્વાભાવિક છે કે લોનો પણ મળતી હોય છે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ પણ થતું હોય છે. તો આ બધી જ વાતોને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક 18-19% વચ્ચે આ વખતે ફરી પશુપાલકોને નફો આપવામાં આવ્યો છે. એટલે ન કહી શકાય એવું કે બનાસવાસીઓ આ વખતે ખુશ થયા છે, કે ન કહી શકાય એવું કે બનાસવાસીઓ આ વખતે દુઃખી થયા છે. જે સરેરાશ હતી એની એ જ રીધમ જળવાઈ છે. અને હવે જોવાનું એ રહ્યું કે ગામની ડેરીઓ કેટલો નફો આપે છે, એના ઉપર પશુપાલકોની ખુશી અને નારાજગીનો આધાર રહેલો છે. ઘણી બધી વાતચીતો કરવામાં આવી, નવા પ્લાનો અને નવા પ્લાન્ટ વિશે વાતચીત થઈ, જેની અંદર ઘણા એવા પ્લાન્ટ હતા કે જે ખેતીવાડીને લગતા પ્લાન્ટ છે, પ્લાન્ટો બનાવવામાં આવશે, જેમ કે પોટેટો હોય, મગફળી હોય. અને એમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે નફો કરશે ડેરી બહાર જે નિકાસ કરીને જે નફો કરશે એના અંદરથી પણ ક્યાંક ને ક્યાંક લોકોને પ્રોફિટ શેર કરવામાં આવશે. જેમ કે બટાકાની અંદર પણ જાહેરાત કરી કે 10% જે નફો થયો છે, એ 10% નફો જે બટાકા જેમને વાવેતર કર્યું હતું એ લોકોને ક્યાંક ને ક્યાંક આપવામાં આવશે. તો ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે કે બનાસ ડેરી નવા ધંધાઓ વિકસાવી રહી છે અને નવા ધંધાઓની અંતે જે પ્રોફિટ થઈ રહ્યો છે, પ્રોફિટ શેરિંગમાંથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને પશુપાલકોને આપવા માટે જઈ રહ્યું છે. પરંતુ આ જે પ્રોફિટ થયો એ પ્રોફિટની અંદરથી કેટલો પ્રોફિટ થયો અને કેટલો નફો આપવામાં આવ્યો એના વિશે પણ આપણે થોડી વાતચીત કરીશું. તો હમણાં એવું કહેવામાં આવ્યું હતું કે આ વખતે બનાસ ડેરીની અંદર એક ઇન્ટરવ્યુની અંદર શંકરભાઈ ચૌધરીએ એવું કીધું હતું કે 1800 કરોડ જેટલો નફો આ વખતે બનાસ ડેરીએ કર્યો હતો. અને 1800 કરોડ જે નફો કર્યો હતો એમાંથી જે બીજા અન્ય ખર્ચાઓ કાઢીને જે પશુપાલકોને જે આપવામાં આવ્યો છે ભાવ વધારો, એ લગભગ 18-19% વચ્ચે છે. તો મિત્રો, આજે સાધારણ સભા યોજાઈ ગઈ. ઘણા બધા આગેવાનો, જિલ્લાના બધા જ લોકો ત્યાં મોજૂદ હતા. સમગ્ર બનાસકાંઠા વાસીઓ એ લાઈવ સાંભળવા માટે તૈયાર બેઠા હતા કે કેટલો દૂધ વધારો આપવામાં આવશે અને શું કરવામાં આવશે. બધી જ વસ્તુઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવીને સામે આવી રહ્યા હતા. ઘણા બધા લોકો કહી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક બનાસ ડેરીની અંદર જે દાણનો ભાવ વધારો છે એની અંદર થોડો ઓછો કરવામાં આવે તો પશુપાલકોને સારી રીતે કહી શકે. નવી ટેકનોલોજી લાવવાની વાત પણ શંકરભાઈ ચેરમેન સાહેબ કરી રહ્યા હતા. અને જે વાતચીત કરી રહ્યા હતા એ વાતચીત એવી કરી રહ્યા હતા કે આવનારા સમયની અંદર આપણે એવા ડોઝ વિકસાવવાના છીએ કે જે ડોઝથી આપણા ઘરે જે ગાય હોય, ભેંસ હોય, એને ખાલી વાસરડી જ જન્મે. પરંતુ જે ગાયોનું જે વાતચીત છે એવું કહેવાય છે કે રખડતા ઢોર છે, રખડતા ઢોરની અંદર જે પણ રખડતા મૂકે છે એ ક્યાંક ને ક્યાંક પશુપાલકો પાલન કરે છે, ભરણપોષણ કરે, પછી એમને રખડતા મૂકી દે છે. એટલે અત્યારે સૌથી વધારે બનાસકાંઠાની અંદર જો કોઈ મેજર પ્રશ્ન હોય તો એ ગાયોનો છે. સૌથી વધારે ગાયો રખડતી જોવા મળે છે. એવું નથી કે ખાલી નંદીઓ જ રખડતા જોવા મળે છે. નંદીઓ કરતા, આખલાઓ કરતા પણ વધારે ગાયો અત્યારે રખડતી જોવા મળે છે. અને ગામે જોવા મળે છે, જે કોઈકના ખેતરોમાં જાય છે, બગાડ કરે છે, બધું જ. તો એના માટે ક્યાંક ને ક્યાંક ગૌશાળાઓની વ્યવસ્થા કરવી પડે, અથવા તો એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે પશુપાલકોને ખુદ સમજવું જોઈએ કે એમના ઘરે ગાયો અને જે રાખતા હોય એને ક્યાંય છોડી ન મૂકવી જોઈએ. કારણ કે આવનારા સમયમાં આ પણ એક ગંભીર પ્રશ્ન થઈ શકશે. એવા ઘણા બધા પ્રશ્નો વિશે એમને ચર્ચા કરી, વૃક્ષારોપણ વિશે વાતચીત કરી, અન્ય ઘણી બધી વાતચીતો કરી. વૃક્ષારોપણ પણ બનાસ ડેરી દ્વારા ખૂબ મોટા પ્રમાણની અંદર કરવામાં આવ્યું છે. પરંતુ જે રીતે મોટા પ્રમાણની અંદર કરવાની વાતચીત જે થઈ એ પ્રમાણે વૃક્ષારોપણ તો કદાચ થયું છે, પણ એ પ્રમાણેના એ વૃક્ષો ઉછરાયા કે નહીં ઉછરાયા એ પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે. અને આવનારા સમયની અંદર બનાસવાસીઓને પણ ક્યાંક ને ક્યાંક આનું પોઝિટિવ લેવાની જરૂર છે કે વૃક્ષોની આપણે જરૂર છે. કારણ કે આપણે સરહદી વિસ્તારમાં આવીએ છીએ અને વૃક્ષો હશે તો આપણે વરસાદ આવશે અને વરસાદ આવશે તો આપણું પશુપાલન અને ખેતી નમશે. પરંતુ સૌથી મોટી રાજકીય વિશ્લેષણ આપણે એ કરવાના છીએ કે જે વાતચીત થતી હતી એના ઉપર અત્યારે ફૂલ સ્ટોપ લાગી ગયો હતો. લોકો બે પ્રકારની ચર્ચા કરતા હતા કે જો પશુપાલકોને ખુશ કરવા શંકરભાઈ ઈચ્છતા હશે તો કદાચ 1%-2% દૂધ વધારે આપી શકે છે, અથવા તો ક્યાંક ને ક્યાંક
સ્થાનીય રાજકારણને જોઈ અને આ વખતે શંકરભાઈ ચૌધરી નારાજ હશે તો ક્યાંક ને ક્યાંક 1-2% દૂધ વધારો ઓછો આપી શકે છે. પણ ન એમને નારાજગી દર્શાવી, ન એમને ખુશી દર્શાવી, જે હતું જેમને જેમ હતું એ જ રીતે પાછું ના પાછું લોકોને પીરસવામાં આવ્યું છે. એટલે નારાજગીનો કોઈ કારણ નથી તો ખુશીનું પણ કોઈ જ કારણ નથી. તો લોકો ના તો ખુશ થયા છે, ન તો ન ખુશ થયા છે. એની એ જ પરિસ્થિતિમાં છે જેની જે પરિસ્થિતિમાં લોકો ગઈ વર્ષે હતા. તો આવનારા સમયમાં આપણે એવી માંગ રાખી, આવનારા સમયની અંદર આપણે એવી પ્રગતિ કરી શકીએ, આવનારા સમયની અંદર આપણે એવો નફો કરી શકીએ કે પશુપાલકોને વધારે ને વધારે ફાયદો થઈ શકે. કારણ કે બનાસકાંઠાનું સમગ્ર જીવન પશુપાલન અને ખેતીને આધારિત છે. આ મેં તમને વાતચીત કરી. આજે જે બનાસ ડેરીની અંદર જે સાધારણ સભાઓ જે મહેમાનો આવ્યા હતા, જે ટકાવારીની જે જાહેરાત થઈ, અને અંતે હું આપને ફરી એકવાર કહી દઉં કે બનાસ ડેરી દ્વારા આ વખતે 18 થી 19% દૂધ ફેર એટલે કે ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. અને આપની ગામની મંડળી જે નફો કર્યો છે એ નફાની અંદરથી 5 થી 7% જો આપણને આપે તો લગભગ 25%, 22%, 24%, 23%, અને કોઈ સારો આપે તો 29-30% પણ થઈ શકે છે. એની આજુબાજુ દૂધ વધારો થઈ શકે છે. તો આ માહિતી હતી પશુપાલકોને લઈને આજે સાધારણ સભા યોજાઈ ગઈ, જેના ખૂબ સમયથી બનાસકાંઠાના વાસીઓ રાહ જોઈ રહ્યા હતા કે સાધારણ સભા આ વખતે કેમ નથી ભરાતી. પરંતુ એ સભા આજે ભરાઈ ગઈ અને એની જ સાથે એ સાધારણ સભાની અટકળોનો અત્યારે વિરામ આવી ગયો છે. અને આવનારા સમયની અંદર હવે દૂધ વધારો ક્યારે મળશે, શું મળશે, એ આપણને લગભગ થોડા દિવસોની અંદર ખબર પડી જશે. પણ મારું એવું માનવું છે કે 15 દિવસ કે મહિનાની અંદર હવે દૂધ વધારો એ ખેડૂતો અને પશુપાલકોના ખાતામાં આવી જશે. તો મિત્રો, આપ મારા સાથે જોડાયેલા રહેજો. હું આપના માટે અવનવી માહિતી, અવનવા વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી.